માતાજી મિત્રો, આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। અને પશુપાલક મિત્રો, તમારે પશુને કેટલો દાણ મૂકવો છે, કેટલી પાપડી અંદર આપવી છે અને કેટલું વજન કરીને કેટલું 8 લીટરવાળી ગાયને કેટલું તમારે ખાણ આપવાનું છે, એનાથી તમને કેટલો પણ ફાયદો થાય છે અને ખાંડની અંદર કઈ વસ્તુ આપણે આમ આપવાથી ફેટ સારા આવે છે, આપણને ઉત્પાદન પણ સારું મળે છે। તો પશુપાલક મિત્રો, અમારો વિડીયો સંપૂર્ણ જોજો, તમને પૂરતી માહિતી મળી જશે। પાલક મિત્રો અને ખેડૂત મિત્રો, આપણે 10 લીટર દૂધ કરતી કેપેસિટીવાળી ગાયને કેટલું ખાંડ મૂકવું અને એને ખાંડ પ્રમાણે કેટલું દૂધ હોય છે એ પ્રમાણે તમે ખાંડ મૂકો અને એને ફેટ લાવવા માટે કેટલી પાપડી મૂકવી એની અંદર, અને એને ખરેખર તમારે કેટલું ખાંડ દેવાનું છે। અને ઘણા પશુપાલક મિત્રો એવા છે કે ભાઈ અમારે ગાયને દૂધ તો ઓછું છે પણ અમે ખાંડ ઝાઝું સારીએ છીએ। તો પશુપાલક મિત્રો, આપણે એક પશુની જ વાત કરશું કે એક પશુને 8 લીટર દૂધ કરતી હોય તો કેટલો દાણ આપવો અને કેટલું ખાંડ આપવું અને ખાંડની અંદર કઈ વસ્તુ આપણે મિક્સ કરવી। તો સમજી લો કે તમારું પશુ કોઈ પણ તમે ખાંડ મૂકતા હોય તો સમજી લો કે દાણ છે 8 લીટર દૂધ કરતી હોય, એને પશુપાલક મિત્રો 2 કિલો દાણ આપવું અને શંકર ગાયને 2 કિલો દાણ આપવું, અથવા એને 200 ગ્રામ જેવી કપાસિયાની જે પાપડી આવે છે તમારે એ આપવાની રહેશે। અને બીજી વસ્તુ એ છે કે ખાંડની અંદર ઘણા પશુપાલક મિત્રો એવા હોય છે કે કાંઈ પણ મિક્સ કરતા નથી અને ડાયરેક્ટ ખાંડ દેતા હોય છે। તો સમજી લો આપણે કે કોઈ પણ આપણે જ માણસ જે પણ ખાવા ખાતો હોય, કદાચ એને ખાલી રોટલો જ આપી દીધો હોય તો રોટલો કે અથવા કોઈ પણ શાક આપી દીધું હોય તો શાક એકલું ન ભાવે, એની હારે રોટલી કે અથવા રોટલો જોઈએ। એટલે તમે જે પણ ખાંડ મૂકતા હોય એની અંદર ગમે તે વસ્તુનું મિક્સ કરવું, કારણ કે તમારી પાસે ડૂરું હોય અથવા કોઈ પણ કતર હોય, તમારી પાસે મગફળીનું હોય કે પછી આપણે સૂકી સારનો બાજરીના ડોકાનું કતર હોય, તમે એ પણ મિક્સ કરી નાખી શકો છો। એની અંદરથી તમને પણ ઘણા ફાયદા જોવા મળશે, કારણ કે ફેટમાં વધારો જોવા મળશે અને દૂધમાં મળશે અને પશુને પાચન શક્તિની અંદર પણ સારું રહેશે। તો પશુપાલક મિત્રો, આપણે એક જ પશુની વાત કરી છે એટલે એની સમજી લો કે 5 લીટર દૂધ હોય તો એ પ્રમાણે દાણ ને ખાંડ મૂકવું, અને એની અંદર તમે તેલ પણ એડ કરશો તો એની અંદર સારા પણ ફેટ આવશે અને ફેટની માત્રા પણ વધશે। તો પશુપાલક મિત્રો, બધી રીતે તમે કમ્પ્લેટ એને કોટે કોટો તોડીને તમે ગમે તે વસ્તુ આપતા હોય ને તો 100% તમારે ફાયદો જ થાય। કારણ કે ઘણા પશુપાલક મિત્રો એવા છે કે જ્યારે ડેરી દાણ આવી ગયું અને બોરીઓ લાવી દીધી 5, 6, 7, 10, તો જ્યારે ડોણ હોય છે ત્યાં સુધી આમ તગારા ભરીને મૂકતા હોય છે, પછી ઘટવા જાય એટલે થોડું કરતા જાય છે, એટલે પશુનું દૂધ કપાઈ જતું હોય છે। તો તમે એનો માપ રાખો અને માપથી જ મૂકશો તો તમારે પણ ફાયદો થાય અને પશુ માટે પણ સારું રહેશે। તો પશુપાલક મિત્રો, આજના વિડીયોની અંદર આટલું જ હતું। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી।